આજે તો સવારમાં જ ફ્રીજ ખોલતા જ મને સામે દેખાણી દૂધીબેન, તો આપણે દૂધીબેનનું શાક કરી લઈશું. તો હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? વેલકમ ટુ માય મિની બ્લોગ. બસ ત્યાં તો મારો ભાઈ પણ ઉઠી ગયો હતો ઓફિસે જવા માટે. તેમને કંટાળો તો બહુ જ આવે, પણ જવું તો પડશે જ. બસ પછી તો બપોરનું ટાણું થઈ ગયું હતું, તો આપણે લઈ લીધા શાક, રોટલી, છાશ જમવા માટે. બસ ભગવાનને આપણે જમવાનું આપ્યું છે, તો આપણે તેમનો આભાર માની લઈએ. બસ પછી તો જો હું જમવા માટે રેડી થઈ ગઈ. બસ તો ચાલો વ્યુવર જમવા માટે. બસ ત્યાં તો મારા વોશિંગ મશીને પર મારા કપડાં ધોઈ દીધા હતા, તો આપણે ફટાફટ કપડાં કાઢી લઈએ અને સૂકવી દીધા આપણે ટેરેસ પર. બસ ટેરેસ પર સૂકવીને આપણે સીધા સાંજે જ આપણે આખા રીંગણાનું શાક, રોટલો એવું બધું બનાવવાનું હતું. મેં બહુ ઝાઝો વ્લોગ નહોતો લીધો કેમ કે પાવર વયો ગયો હતો. બસ હું અને મારો ભાઈ જમવા માટે થઈ ગયા રેડી. જો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. થેન્ક યુ વ્યુઅર.